આપણે અહીંયા છીએ 44. ઓમકારની આપણે શરૂઆત કરીએ છીએ. આપણે પહેલા બે સંજ્ઞા સમજી લઈએ. એક છે સિગ્નિફાયર એટલે કે સંજ્ઞા અથવા સંકેતક, અને બીજું છે સિગ્નિફાઈડ એટલે સંજ્ઞા શું પ્રગટ કરે છે, શું અભિવ્યક્ત કરે છે કે કયો અર્થ બતાવે છે એ. સંજ્ઞા સ્થૂળ સ્વરૂપમાં હોઈ શકે છે. એ અક્ષર પણ હોઈ શકે, નાદ હોઈ શકે, આકૃતિ હોય, ચિહ્ન હોય. સંજ્ઞા બીજા કશાક તરફ સંકેત કરે છે. જેના તરફ સંકેત કરે છે તે અર્થ થયો ગણાય, તે સૂચિતાર્થ થયો ગણાય. અર્થભાવનું એટલે વાચક અને વાચ્ય. વાચક એટલે ચિહ્ન, પછી એ ચિહ્ન નાદના રૂપમાં હોય, કોઈ ડ્રોઈંગના રૂપમાં હોય, કોઈ શબ્દના રૂપમાં હોય. સંજ્ઞા. આપણે લાલ લાઇટમાં ઊભા રહીએ છીએ. લાલ લાઇટ જે છે એ સંકેત આપે છે કે આપણે ઊભા રહેવું જોઈએ. ઊભા રહેવું જોઈએ એ વાચ્ય છે. લાલ લાઇટ છે એ વાચક છે. એટલે ઓમકાર જે છે એ વાચક છે, તેનું વાચક. તસ્ય વાચક પ્રણવ. ઓમકાર જે છે એનું વાચક છે, એની સંજ્ઞા છે. એ ઓમકાર નથી, પણ ઓમકારનો ચિહ્નનો ઉપયોગ કરીને એ જે છે આપણે અનુભવ કરી શકીએ. એ જે ઈશ્વર પ્રણિધાન જે આપણે કરીએ છીએ, એનો અનુભવ આપણે કરી શકીએ. સંજ્ઞા અવાજ, નાદ કે ચિત્ર આકૃતિ હોઈ શકે છે. અને સિગ્નિફાયર અથવા તો સૂચિતાર્થ બે ભાગમાં હોઈ શકે છે. ઘણી વખત સંજ્ઞા મનોગત ખ્યાલ સ્વરૂપે પણ હોઈ શકે, મેન્ટલ આઈડિયા સ્વરૂપે. જેમ કે કશુંક જોઈ, સાંભળી, સ્પર્શી, સૂંઘી શકાય, સ્વાદ લઈ શકાય. તે મેં જરા લાંબુ લખ્યું છે, સીધું 48 ઉપર જા ને. ઓકે, 48 કારણ કે એ તો આપણે સમજાવી દીધું. મારી જયારે આદત પ્રમાણે બધું બહુ વિસ્તારથી લખવાનું. એટલે નાદ એ મંત્ર છે જે આગળ વધતો જાય છે તેમ શક્તિ એકઠી કરતો જાય છે, અને એ આગળ જતા જતા એક વિશાળ માત્રામાં શક્તિ એકઠી કરી લે છે, અને બિંદુ તરીકે એ શક્તિને ઘનીભૂત પણ કરી લે છે, જેમાંથી સર્જાય છે બ્રહ્માંડ. અને એ બિંદુ જેમાં 3 ઉર્જાઓ રહેલી છે, અને એને સિમ્બોલ તરીકે અ, ઉ અને મ દર્શાવીએ છીએ. પેલા કઈ નહોતું આપણે કહીએ તપલોકની અંદર, પણ તપલોકની અંદર 7 સૂરોના વાઇબ્રેશન્સ, 7 રેના વાઇબ્રેશન્સ પડવા માંડ્યા, અને એમાંથી પરાનાદ ઉત્પન્ન થયું. આ પરાનાદ જે છે એ કંઈ નથી, એક બિંદુ છે. એટલે ઓમકાર પહેલા આપણે બિંદુ મૂકીએ છીએ કે આ બિંદુ એટલે એ પરાનાદ, એ બિંદુની સ્થિતિ જેની અંદર કંઈ છે જ નહીં, પણ એની અંદર વ્યક્ત થવાની ઈચ્છા છે. એ વ્યક્ત થવાની ઈચ્છા છે, હજી વ્યક્ત નથી થયું. એ વ્યક્ત થશે એટલે એમાંથી સ્ફોટ થશે. એ બિંદુ નીચેનું જે અનુસ્વર છે એ સ્ફોટ છે, એનો નાદ છે. એ પહેલી વાર એ નાદ વ્યક્ત થયું અને 3 લોકમાં ફેલાઈ ગયું. અ, ઉ, મ, ભૂ, ભુવ, સ્વ. રાઈટ. તો શરૂઆતની અંદર ખાલી વાદળાઓ હતા. એ વાદળાઓ ધીમે ધીમે એક સેન્ટરની આજુબાજુ ઘણીભૂત થવા માંડ્યા. એમાંથી એક બિંદુ ઉત્પન્ન થયું. એ બિંદુની અંદર ભગવાનની ઈચ્છા હતી વ્યક્ત થવાની.
એ બિંદુમાંથી સ્ફોટ થયું, એ જે લીટી આપણે દોરીએ છીએ અને એમાંથી ત્રણ શક્તિઓ નીકળી. સેલ્યુલર શક્તિ, મોલિક્યુલર શક્તિ, ઇલેક્ટ્રોનિક શક્તિ, ત્રણ શક્તિઓનો નિર્માણ થયો. હવે આ છે ને, આ પછી આપણે લઈએ આ જે 8 ફાયદાઓ છે ને ઓમકારના. કેટલા છે? 8 છે? કેટલા છે? 6 છે. 6 ફાયદાઓ ઓમકારના પછી લઈએ આપણે. આ મ ને પછી ને સંસ્કૃતમાં ભેગું કરીને એ લોકો ઓ એટલે ઘણી વાર ઓમ મ નથી લખતા, ઓ એમ લખે છે, ઓમ લખે છે. અને ઉપર બિંદુ છે અને નીચે નાદ છે. નીચે નાદ છે. અચ્છા, હવે સીધું 51 થી ચાલુ કરીએ. રેઝોનન્સ ઇન એસેન્સ, પેટર્ન્સ, આઈડિયાઝ અને પીપલ. એસેન્સ એટલે કે જીવમાં, મેમરી પેટર્ન્સમાં, આઈડિયાઝમાં અને મનુષ્યમાં રેઝોનન્સ. એટલે આપણા જીવને એસેન્સનો સ્ટ્રક્ચરમાં રેઝોનન્સ છે. આઈડિયાઝ જે આપણને વિચારો આવે છે, આપણા સંસ્કારની અંદર બધું જે છે એ વાઇબ્રેટિંગ ફ્રીક્વન્સીઝ છે અને બધાની અંદર રેઝોનન્સની શક્યતા છે. દરેક સ્ટ્રક્ચર કે સંરચના એક ફ્રીક્વન્સી સતત બહાર કાઢતી હોય છે. આ મેઇન મુખ્ય ફ્રીક્વન્સી જે છે એ બીજી નાની નાની ફ્રીક્વન્સીઓની મદદથી બનતી હોય છે. આ આપણે સવારે વાત થઈ ગયા. એટલે કે દરેક એસેન્સ કે જીવ એ પોતાનામાંથી જુદી જુદી ફ્રીક્વન્સીઓ બહાર ફેંકતો રહેતો હોય છે અને એ દરેક ફ્રીક્વન્સી તેનામાં રહેલા સંસ્કારોની પેટર્ન્સને અનુરૂપ હોય છે. અને આ બધી જ ફ્રીક્વન્સીઓ એકઠી થઈને એક મુખ્ય વાઇબ્રેશનલ ટોનનું નિર્માણ કરે છે. એનર્જીની પેટર્ન જે બહાર નીકળે છે પ્રત્યેક વ્યક્તિમાંથી, એ દરેક વ્યક્તિને એ કેવા વિચારોની પસંદગી કરશે, કેવી કામગીરીની પસંદગી કરશે, અથવા તો બોલવા માટે કેવા શબ્દોની પસંદગી કરશે, એનું એ પરિણામ દર્શાવે છે. હવે આપણે જોયું કે આપણા એક એક સંસ્કારનું વાઇબ્રેશનલ પેટર્ન છે, એક આપણું વાઇબ્રેશનલ ટોન છે. અને આ બધું જે બને છે એ આપણા વિચાર, આપણું કર્મ, આપણે જે ભાષા બોલીએ છીએ, આપણે જે સંવેદનાઓ કરીએ છીએ અને જે ઇમોશન્સ કરીએ છીએ, આ બધાનું એક રિઝલ્ટન્ટ, જેને આપણે કહે રિઝલ્ટન્ટ, એનું નિચોડ એક રિઝલ્ટન્ટ આ પ્રેઝન્ટ મોમેન્ટમાં એક વાઇબ્રેશનલ ટોન આ પ્રેઝન્ટ મોમેન્ટનું હશે. એ મારા વિચારો, મારા કર્મોનું આખું એક નિચોડ હશે, જે આ ક્ષણની અંદર જે છે એ વાઇબ્રેશનલ ટોન હશે. આ પકડાય છે આ પોઈન્ટ, રાઈટ? ઓકે. દરેક સ્ટ્રક્ચર કે સંરચનાને એક મેગ્નેટિક પોઈન્ટ પણ હોય છે. આ સવારે આપણે વાત થઈ, જે એના આજુબાજુના વાતાવરણમાંથી ઇમ્પ્રેશનને આમંત્રણ આપતું હોય છે. એમાંની ઘણી ઇમ્પ્રેશન એની વાઇબ્રેટિંગ પેટર્નની સાથે સંવાદમાં કે અનુનાદમાં હોય છે. એટલે કે પેટર્ન પોતે પણ અમુક પ્રકારની ઉર્જા બહાર ફેંકતી હોય છે, જે જુદી જુદી ફ્રીક્વન્સીની હોય છે, જેથી વાતાવરણની જે ઇમ્પ્રેશન હોય છે એ પોતે પણ જુદી જુદી ફ્રીક્વન્સીની હોય છે. આપણે બધું એક બાજુએ મૂકીએ. હવે આ ક્ષણની અંદર એક નિચોડ, એકચ્યુઅલી શબ્દ નિચોડ કપડાં નીચવી નાખે એનો આવે, એનો કોઈ બીજો શબ્દ નથી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીનો. સાર એનો સાર પરિણામ સાર, રાઈટ? તો આ ક્ષણની અંદર હું એક મારો સાર છે વાઇબ્રેશનનો, રાઈટ? અને મને બધી બાજુથી ઇમ્પ્રેશનો આવતા જાય છે.
હવે કોઈ મળવા આવે છે અને એનું એ વાઇબ્રેશનનો સાર છે. હવે કાં તો બંને સિમ્પથીમાં આવશે, કાં તો બંને અસંગતતામાં આવશે. આ પકડાય છે. આની ઉપર મારું રિલેશનશિપ્સ બંધાશે. હા, હવે વાંચ. જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની સાથે મળે છે ત્યારે એ બંનેની મેમરી પેટર્ન્સ પણ રેઝોનેટ થતી હોય છે. હા, એટલે આ બંને સાર રેઝોનેટ થશે અને જો બંનેનું એક ફ્રીક્વન્સી થશે તો બંનેને એમ કે કેટલા જન્મો સુધી આપણે શું કહેવાય મિત્રતા, ભલે પહેલી વાર મળતા હોય, જન્મ જન્મ કા સાથ હૈ, રાઈટ, એવું એને લાગશે, રાઈટ. અને જો ડિસ્કોર્ડન્ટ હશે, અસંગત હશે, તો એના માટે મને શું કહે એક જાતનો અણગમો એ વ્યક્તિ માટે થશે. અને મને ખ્યાલ જ નથી આ બધું એ શું છે એ રેઝોનન્સના કારણે જ થતું જોઈએ છે. આ પકડાય છે આ પોઈન્ટ. હવે થોડી ગહેરાઈમાં આની અંદર જતા જાય. અને આ ઘટના વ્યક્તિના સમૂહ સાથે પણ બની શકતી હોય છે. એટલે તમે અહીંયા આવ્યા તો આ સમૂહ સાથે તમારું એક સિમ્પથી થયું, રાઈટ. કોઈક બીજી જગ્યાથી તમે ફરી ગયા તો ત્યાં અસંગતિ થયું, રાઈટ. એટલે સમૂહનું પોતાનું એક વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી હોય છે. હવે જોવાનું એ છે કે એ છે અને હું છું, બંનેને આનું અણગમો છે, બંનેને આનું અણગમો છે, રાઈટ. આ પકડાય છે આ પોઈન્ટ. બહુ સરળ. આ બધું આપણું રોજના જીવનમાં ચાલતું જ હોય છે. હવે એ મને મળવા આવે તો અત્યારે અસંગતિ છે, રાઈટ. મારા વાઇબ્રેશનને એના જે છે એ હવે સિમ્પથીમાં નથી આવતા, એ સહાનુભૂતિમાં નથી આવતા. આ પકડાય છે. પણ સડનલી કે તને ખ્યાલ છે કે ઓલા બેન આમ કરતા હતા, અને સડનલી કારણ કે બંનેને આના પ્રત્યે શું કહેવાય અણગમો છે, બંનેના વાઇબ્રેશન્સ હવે સિમ્પથીમાં, સંગતિમાં આવવા માંડ્યા. આ પકડાય છે આ પોઈન્ટ. અને આ વ્યવહારની અંદર આપણને આ ખૂબ જ આ જોવા મળે. મને ખબર છે કે એને સ્પોર્ટ્સ બહુ ગમે છે, રાઈટ. એટલે હું એને મળવા જાઉં છું અને મને ખ્યાલ આવે છે કે મારા મળવાથી એને અણગમો છે. એને અણગમો છે કે આ વ્યક્તિ જલ્દી જાય તો સારું, રાઈટ. હવે હું સ્પોર્ટ્સની વાત કરવા માંડું, રાઈટ. ક્રિકેટમાં આમ થયું, આમાં આમ થયું, રાઈટ. તો તરત જ જે બે અસંગત હતા એ હવે સંગતિમાં એ વાઇબ્રેશન્સ આવવા માંડશે. એટલે આ આપણે વ્યવહારની અંદર આ વસ્તુને શું કહેવાય ઓબ્ઝર્વ કરી શકીએ કે ક્યાં આપણને ખેંચાણ થાય છે અને ક્યાં આપણને રિપલ્શન થાય છે, રાઈટ. એ આપણને એક ખ્યાલમાં આવે. હા, એક તાલમેલ સર્જાય છે. તાલમેલ સરસ શબ્દ છે. અને દરેક વ્યક્તિની ફ્રીક્વન્સી એ વધુ વિસ્તૃત બની જાય છે. હવે જ્યારે બંનેને એના પ્રત્યે અણગમો છે અને અમે એની જ વાત કરીએ છીએ અને એટલો બધો રસ લઈએ છીએ અમે એના અણગમો કરવામાં કે બંનેની ફ્રીક્વન્સી તો ભેગી થાય છે પણ બંનેની એમ્પ્લિફાય થવા માંડે છે. શું કહેશું એને? વિસ્તૃત થવા માંડે છે, એક્સપેન્ડ થવા માંડે છે. કારણ કે હવે એની અંદર શું કહેવાય રેઝોનન્સ આવી ગયું છે. જેમ કે બે વ્યક્તિઓને એક જ વ્યક્તિ સાથે અણગમો હોય, અથવા તો બંનેને એક સરખા પ્રકારનું ભોજન ગમતું હોય, એક સરખા પ્રકારનો ડ્રેસ ગમતો હોય, પાર્ટીઓમાં જવું ગમતું હોય, શોખ મળતા આવતા હોય. હવે આમાંથી પાર્ટનરશિપ ઉત્પન્ન થાય. હું આના પ્રેમમાં પડ્યો છું. આ સમજાય છે આનાથી? વાંચને આગળ. આનાથી સર્જાય છે ભાગીદારી કે સહભાગિતા. અને આ ભાગીદારીનો હેતુ આધ્યાત્મિક વિકાસ પણ હોઈ શકે, અથવા દુનિયાવી બાબતો પણ હોઈ શકે, કે પછી ખંડનાત્મક કે નુકસાનકારક પણ હોઈ શકે.
અને એ કોઈને હિલિંગ કરવાનો પણ હોઈ શકે છે. રાઈટ. એટલે બે વ્યક્તિ હવે સંગતિ થાય છે, એની ફ્રીક્વન્સીઝ મેચ થવા માંડે છે. અને એ ફ્રીક્વન્સીઝ મેચ થાય છે એટલે એને એમ લાગે છે કે ઓહો, કારણ કે એનું રેઝોનન્સ અહીંયા થાય છે ને આનું રેઝોનન્સ અહીંયા થાય છે ને રેઝોનન્સની અંદર મૃત્યુનું એક શું કહેવાય, કારણ કે જૂનું ડિસ્ટ્રોય થઈ જાય છે, મૃત્યુની એક શું કહેવાય આપણને અનુભવ થઈ જાય છે. એટલે એમ થાય છે કે અરે એની અંદર હું મરી જાઉં, એ મારી અંદર મરી જાય. હા, રાઈટ. અને આ બધું જે છે એ વાઇબ્રેશનનો ખેલ છે, બધું છે એ વાઇબ્રેશનનો ખેલ છે. રાઈટ. અને એ આપણને એ ખ્યાલ જ નથી આવતું કે એ એમ્પ્લિફાય થાય છે. એ જેવું ભેવું ભેગા થાય છે એટલે આનું નાનું વાઇબ્રેશન એ એમ્પ્લિફાય થાય છે રેઝોનન્સના કારણે. એને એ ખ્યાલમાં જ નથી આવતો કે આ વસ્તુ આના કારણે, આ લોના કારણે છે. એટલે એ લોકો પાર્ટનરશિપ બનાવે. પછી એ પાર્ટનરશિપ માર્ગ ઉપર ચાલવા માટે હોય, પાર્ટનરશિપ દુનિયાવી વસ્તુ માટે હોય, પૈસા કમાવા છે, આપણે સાથે મોટું ઘર કરવું છે, અને બધે આમ ખુશીથી રહેવું છે. એકબીજાના હિલિંગ માટે હોય, અને કદાચ બે જણાને એક કંઈક કોમન અણગમો હોય, અને એના પ્રત્યે શું કહેવાય એક નાશનું ડિસ્ટ્રક્ટિવ જે આપણે કે એક સવિચાર હોય ત્યાં. દરેક આત્મીયતા, હા, આત્મીયતા શબ્દ વાપરો છે, આત્મીયતા. એટલે એની અંદર આપણને એમ થાય કે મારા શું કે ગહેરામાં ગહેરા અનુભવ આની સાથે હું શેર કરું. હા, આની સાથે હું શેર કરું. દરેક વ્યક્તિગત જીવને વધુ ને વધુ સહચર્ય થવાની કે સમય જવાની વાઇબ્રેશનની અંદર ઈચ્છા હોય છે. એટલે કે વાઇબ્રેશન્સ વધુ નજીક આવે છે અથવા તો દૂર જાય છે, અને એને અનુરૂપ આપણી અંદરથી ગમાનો અથવા તો અણગમાનો પ્રતિસાદ ઉઠે છે. ગમો અણગમો આ રીતે ચાલતા હોય છે. રાઈટ. ઇંગ્લિશમાં આપણે શબ્દ પ્રયોગ કરતા હોય છે, વી આર ઓન ધ સેમ વેવલેન્થ, રાઈટ, ઓર વી રેઝોનેટ વિથ ઈચ અધર. રાઈટ. એ ઇંગ્લિશમાં એવો શબ્દ, એટલે અમારી ફ્રીક્વન્સી હાર્મનીમાં વાઇબ્રેટ થઈ રહી છે, ડિસહાર્મનીમાં નથી થતી. ગુજરાતીમાં કઈ મન મળી ગયા છે. મન મળી ગયા છે. હવે થોડી ગહેરાઈમાં આમાં જાય થોડું. આ તો ઉપરની વાત થઈ, કારણ કે આમાં પાછો ગ્રહોનો લેતી દેતી હોય આની અંદર. અને એક આત્મીયતા કે ઘનિષ્ઠતામાં વહેતા જવાની એક ઈચ્છા ઊભી થાય છે. હા, હવે 59. આપણા જીવન દરમિયાન અગણિત આઈડિયાઓ, માન્યતાઓ, મતાંતરો આપણને હોય છે, જેમાંના કેટલાક વધારે ગહેરા લેવલ પર રેઝોનેટ થતા હોય છે. જાણે કે આપણા કોન્શિયસનેસની વાઇબ્રેશનલ ફ્રીક્વન્સીઝ જે છે અને એ આઈડિયાની ફ્રીક્વન્સી એ બંને એક સમાન થઈ ગયા હોય એવું. એટલે એના આઈડિયાઝ, એની બિલીફ્સ ને શું કે એની માન્યતાઓ, એની જે બધું એ વિચારો જે છે એ મારી અંદર કોઈક સૂરને ઉત્પન્ન કરે છે. મારો સિતાર એમને દિવાલ ઉપર ઊભો છે, પણ એના આઈડિયાઝ આવીને એ સિતારમાંથી સૂર ઉત્પન્ન કરે છે, એ વગાડે છે, તો પછી હું વાગવા માંડું ને એમાં એક સંગતિ થઈ જાય છે બેઉની વચ્ચે. અને કારણ કે આપણા બધાય સંસ્કાર, આપણું મન, આપણા વિચારો, આપણા શું કહેવાય ભાવો, એ બધું વાઇબ્રેટ થયું છે એટ ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ. આ એક સાથે કેટલા બધા ઇમ્પ્રેશન્સ આવે ને અંદર કેટલું બધું અંદર મેચિંગ થાય છે. અને તાવરિયા સાહેબ કહે છે ઇનકમિંગ ઇમ્પલ્સિસ આઇડેન્ટિકલ મેમરી પેટર્ન્સ. પણ એની અંદર થોડુંક આપણે આગળ જશું થોડીક કહેવાય. આપણા મન એ વાઇબ્રેશનની એક
સિમ્ફની છે અને બહારથી ઘણા બધા વાઇબ્રેશન એની સાથે સિંક્રોનાઇઝ થઈને એને અનુરૂપ થઈને એક ઓર્કેસ્ટ્રાની જેમ વગાડે છે, અથવા તો બાકીના એક જાણે ઘોંઘાટ ઉત્પન્ન કરતા હોય એવું લાગે છે. આગળ 61. હવે એવું બની શકે કે અમુક એસ્ટ્રોલોજીકલ વાઇબ્રેશન કોઈક ગુણધર્મને સક્રિય કરી દે, જીવના કોઈ લાક્ષણિકતાને સક્રિય કરી દે, અને આ વસ્તુ સભાનપણે પણ કરી શકાય. હવે આ જરાક સમજવા જેવી છે. મારી અંદર ઘણા બધા સંસ્કારો સુષુપ્ત છે. એને બહારથી ઇનકમિંગ ઇમ્પલ્સ મળ્યા નથી, એને બહારથી એવો વાતાવરણ નથી મળ્યો જે એ જાગી શકે. એટલે એ મારા અંદરના અંધકારમાં પડેલા છે એ મને ખ્યાલ નથી. હવે કોઈ ગ્રહના નજીક આવી ગયો અને એમાંથી એક વાઇબ્રેશન નીકળી આવ્યું અને એ જે સુષુપ્ત સંસ્કાર મારી અંદર પડેલું હતું એને પાણી મળી ગયું અને એ જાગૃત થઈ ગયું. હવે એ સંસ્કારને વ્યક્ત થવું છે. સપોઝિંગ કે હું બહુ શું કહેવાય માઇઝરલી છું, શું કહેશું આપણે એને, હા, કંજૂસ છું. હા, હું એકદમ કંજૂસ છું, રાઈટ. અને મારી અંદર દાન કરવાનો સુષુપ્ત સંસ્કાર પડેલો છે. અને એ સુષુપ્ત સંસ્કારને ગ્રહોના કંઈક વાઇબ્રેશન થાય છે અને એ સંસ્કાર જાગી જાય છે. એવી રીતે કદાચ મારી અંદર સંગીતનો સંસ્કાર પડ્યો હોય તો એ જાગી જાય છે, રાઈટ. મારી અંદર કંઈક કમાવાનો સંસ્કાર પડ્યો અને એ જાગી જાય છે. હવે એ સંસ્કારને બહાર નીકળવું છે. અને ધ લો ઇઝ કે ઓપોઝિટ્સ અટ્રેક્ટ, ઓપોઝિટ્સ અટ્રેક્ટ, રાઈટ. એટલે એ સંસ્કાર જેમ જાગે છે એને કંઈક જોઈએ છે જે બહારથી એને ખેંચે અને એ સંસ્કાર વ્યક્ત થાય. એટલે હું એવો વ્યક્તિને શોધીશ જેની સાથે મને સંગતિ નથી પણ જેની સાથે અસંગતિ છે, કારણ કે ઓપોઝિટ્સ અટ્રેક્ટ, શું કહેશું આપણે ગુજરાતીમાં એને, વિરોધો વચ્ચે આકર્ષણ છે. મારે આ સંસ્કાર અત્યારે એ આખો સંસ્કાર મને ઘેરી લીધો છે અને એ વ્યક્ત થવા, હું મારા હાથની વાત નથી, ગ્રહોની અંદર કંઈક ડંકો વાગી ગયો. આ પકડાય છે આ પોઈન્ટ? હા, અત્યાર સુધી મને સંગીતમાં રસ જ નહોતો. રાતોરાત સડનલી મને હવે સંગીતમાં રસ આવી ગયો, રાઈટ. એટલે હું સામેવાળો એવો પકડીશ, ભલે એને સંગીતનો મારો સંસ્કાર બહાર કાઢશે પણ બીજો બધું મારો જે સ્વભાવ હશે એ એનાથી ઓપોઝિટ હશે. એટલે થશે શું કે એ સંસ્કાર બહાર હશે, 6 મહિના એ મને એમ લાગશે કે મારા જીવનમાં, કે 1 વર્ષ કે 2 વર્ષ મને લાગશે કે મારા જીવનમાં એ જ વ્યક્તિ સિવાય કોઈ છે જ નહીં, એના સિવાય મને ચાલતું નથી. અને પછી એક પોઈન્ટે, કારણ કે બધું ઓપોઝિટ હતું, હા, એ આના જેવું છે કે એક વ્યક્તિ આપણને મિત્રતામાં ગમતો હોય, રાઈટ. તો બહુ પાક્કો એટલે કે ચલો ને આપણે હવે કોલેજમાં જવું છે તો આપણે બેઉ એક ફ્લેટ લઈ લઈએ, અડધો ભાડું તું ભરજે અને અડધો ભાડું હું ભરીશ. એટલે બેઉ ભેગા રહેવા માંડે. પછી હું જોઉં કે એ કોઈ દિવસ એના મોજા ધોતો નથી અને આખા ઘરની અંદર મોજાની વાસ આવે છે. બધી સાચી હકીકત કહું છું, કઈ એમ રાઈટ. એના કપડા જ્યાં ત્યાં પોદડાની જેમ પડ્યા હોય, રાઈટ. હા, એ અઠવાડિયે 1 વાર નાય, સન્ડે ટુ સન્ડે નાય,
રાઈટ. એટલે એ એક વાઇબ્રેશન મને એને એકદમ નજીક, કારણ કે મારી અંદરથી કંઈક નીકળવા માંગતું હતું, એ વાઇબ્રેશન એના એકદમ નજીક લઈ ગયું, તો મિત્રતા થઈ. પણ 6 મહિનામાં એ મિત્રતા ક્યાં વહી ગઈ એ ખબર ન પડે. અને આવું થતું હોય છે લાઈફની અંદર. આ પકડાય છે આ પોઈન્ટ. એટલે મેની ટાઈમ્સ અંદરનો જે સંસ્કાર છે એ ઓપોઝિટ વાઇબ્રેશન શોધતું હોય, કારણ કે એને જે ડીપ અનકોન્શિયસમાં એક સંસ્કાર પડેલું હોય એને એ કાઢવાની એક કોશિશ અંદર પડેલી હોય. હવે થોડું જો આપણે કોન્શિયસનેસમાં ઉપર ઉઠીએ તો આપણને ખ્યાલ આવે કે મારી અંદર કયા સુષુપ્ત સંસ્કાર પડેલા છે, અને એ સંસ્કારને કાઢવા માટે, કારણ કે આપણને ખબર છે કે અનકોન્શિયસમાંથી કાઢવું એટલું ઇઝી નથી. એટલે સામે આપણા મિત્ર મંડળમાં આપણા એવા વ્યક્તિઓને ગોતીએ જે આપણી અંદરથી એ સંસ્કાર બહાર કાઢે. આ સમજાય છે? એટલે પણ આ આખું જે છે એ રેઝોનન્સનું પ્લે છે, આખી છે એ રેઝોનન્સની પ્લે છે. હા, વાંચી જા. ઘણીવાર કોઈ લાક્ષણિકતા સુષુપ્ત અવસ્થામાં પડી હોય અને જીવ એ લાક્ષણિકતાને બહાર કાઢવા માંગતો હોય તો એનો વિરુદ્ધ ધ્રુવ શોધે છે, અને જેથી એ રીતે એનો મિલાપ થાય છે. આ પણ રેઝોનન્સનો જ સિદ્ધાંત છે. રેઝોનન્સ એ અર્થમાં કે જીવની લાક્ષણિકતાની ના સંબંધમાં એ રેઝોનન્સ થાય છે. ઓપોઝિટ પોલેરિટી, અને ઓપોઝિટ પોલેરિટી એટલે ઇંગ્લિશમાં કહેવાય. અને જીવને એ સંસ્કારને રિડીમ કરવો છે, અને જીવ એના ઉપર કદાચ એ લાક્ષણિકતા ઉપર આખા જીવનભર કામગીરી કરતો રહે છે. રાઈટ. એટલે એક સંસ્કારનો રિડેમ્પશન માટે સામે એવો વ્યક્તિ જોઈએ જે મને મદદ કરે એ સંસ્કારને અનકોન્શિયસમાંથી બહાર કાઢવા માટે. સમય જતા જીવને ખ્યાલ આવે છે, એને અંદરથી સૂઝ ઉત્પન્ન થાય છે કે કઈ લાક્ષણિકતાઓની ઉપર એમને સાધના કરવાની જરૂર છે, અને એ પ્રમાણેનો એ સાથીદાર શોધીને કે જે સાથીદાર આ લાક્ષણિકતાને બહાર કાઢી શકે. એટલે જીવને પછી એક વખત તમે થોડાક કોન્શિયસનેસમાં ઉપર ઉઠો એટલે તમારે અંદર એક ઇન્ટ્યુશન જ આવી જાય કે હવે આ લાક્ષણિકતા ઉપર કામ કરવાનું છે, હવે આની ઉપર કામ કરવાનું છે, અને સામે તમે એવો વ્યક્તિઓને શોધતા જાઓ જે તમને મદદ કરે એ લાક્ષણિકતાને બહાર કાઢવા માટે. પછીથી એ સભાનપણે પણ એ તફાવત કરી શકે. એટલે આ વસ્તુ એસ્ટ્રોલોજીકલી પણ થઈ શકે અને સભાનતાથી પણ થઈ શકે, પણ સભાનતામાં તો તમારે થોડાક માળની અંદર ઉપર ઉઠવું પડે. એ સભાનતાથી પણ એ અલગ પાડી શકે કે કેવી રીતે વ્યક્તિગત જીવ એ રેઝોનેટિંગ કરે છે, જ્યાં હા એક મિનિટ આ સુષુપ્ત સંસ્કારને આપણે એને ઓલો કરવા માટે આપણે કૃત્રિમ પરિસ્થિતિ પણ ઉત્પન્ન કરી શકીએ કે નહીં? આર્ટિફિશિયલ સિચ્યુએશન. એટલે પોલેરિટીઝ ઓપોઝિટ જોઈએ. હા, એટલે સપોઝ કે આપણને કોઈ સંસ્કાર ઓળખાઈ જાય અંદરથી કે આ આપણા માટે નુકસાનકારક છે ને એવી પરિસ્થિતિમાં જ એ વ્યક્ત થાય છે, તો એ પરિસ્થિતિ આપણે કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી શકાય ખરું? કે કોઈ વ્યક્તિ એવો છે કે એની હાજરીમાં જે સંસ્કાર બહાર વ્યક્ત થાય છે તો આપણે વારંવાર એ વ્યક્તિના સંપર્કમાં આવીએ, આપણને ન ગમે છતાં એને એક એવી પરિસ્થિતિ વારંવાર ઉત્પન્ન કરીએ કે સંસ્કાર એની મેળે જ બહાર આવે. એક વસ્તુ શું છે કે એ સંસ્કારને બહાર આવવું છે, આપણે કાઢવા માંગીએ છીએ, એટલે એ વખતે ન ગમવાનો તો સવાલ નથી આવતો, રાઈટ. પણ એ વ્યક્તિ આપણો એકદમ ઓપોઝિટ હોય
અને આપણને ખ્યાલ હોય કે એ આપણને મદદ કરશે આ સંસ્કાર કાઢવા માટે, અને એની સાથે એક આપણને એક મૈત્રી ભાવ થઈ જાય ત્યાં એની સાથે. એ મને હજી તારો પ્રશ્ન આમ પકડાતો નથી, એટલે- એમાં કૃત્રિમ નથી, એક આપણી અંદર સમજ આવી ગઈ કે હા. આવી પોલારિટીની વ્યક્તિની જરૂર છે. હા, એટલે સમજણપૂર્વકની એક પરિસ્થિતિ આપણે આયોજન કરીએ કે આ પરિસ્થિતિમાં આ વ્યક્તિને જો મળું તે અરે એ સહજ જ થવા માંડશે બધું. બહુ ચાલાકી વાપરવાની જરૂર નથી, એ સહજ જ થવા માંડશે. ચાલાકીને આપણે એક બાજુએ મુકતા આવડે ને તો બધું જીવનમાં સહજ થતું જાય. એ જ વાત આવે છે. પછી આગળ જતા એ સભાનપણે આનો ભેદ કરી શકે છે કે કયા વ્યક્તિનું એસેન્સ કે એનો જીવ કેવી રીતે રેઝોનેટિંગ કરે છે અને એને કેવા પ્રકારની પૂરકતાની જરૂર છે અને ક્યાં એને એના સહચર્યની જરૂર છે. આ પસંદગી જે છે એ અગાઉ યાંત્રિક રીતે થતી, જાણબાર થતી, એ હવે સહજ અને એકદમ સ્વાભાવિક થઈ ગઈ છે. અને હવે એ જાણે છે કે પોતાની ચેતનાને કેવી રીતના જુદી જુદી ફ્રીક્વન્સીઓની સાથે સુરમેળ કરાવવો. હવે સામે જે પાર્ટનર આવે, જે વ્યક્તિ આવે, અને એટલી આપણી કોન્શિયસનેસ, તો આપણને પણ ખ્યાલ આવે કે એનામાં આ સુષુપ્ત જે શું કહેવાય પોટેન્સી પડી છે એમાં ફ્રીક્વન્સીમાં કેમ ટ્યુન કરવું, અને એ વસ્તુ એનામાં બહાર આવતું જાય. રાઈટ. આનાથી એક ગહેરા સ્તરની સમજણ વિકસે છે, અર્થો ખુલે છે અને અનુભવો મળે છે. હવે ઓમકાર આપણે બોલીએ, કેમ બોલીએ એ વાત, કોઈકનો પ્રશ્ન હતો યુટ્યુબ પર અનુસ્વર ઉપર, એટલે એ પણ આપણે લઈ લઈએ. કેટલા નંબર ઉપર જવું? હા, 64 થી વાંચતો જા ને આપણે. 64. હા. આખા બ્રહ્માંડનો રેઝોનેટિંગ વાઇબ્રેશન ઓમકાર છે. અને જેમ જેમ આપણે આ જપની પ્રેક્ટિસ કરતા જઈએ છીએ તેમ તેમ તેની ફ્રીક્વન્સી સાથે આપણી જાતને આપણે એકસૂર કરતા જઈએ છીએ. આપણે જે છીએ એ જીવ સાથે રેઝોનેટ વધુ ને વધુ થતા જઈએ છીએ. આપણે એક સમાન વેવલેન્થ નથી ધરાવતા. અને આપણે જે ડિવાઇન ઇન્ટેલિજન્સ છે તેની સાથે જ એક સમાન વેવલેન્થે આવીએ છીએ. તાવરિયાજી જેને કોમ્યુનિકેશન વિથ યુનિવર્સલ માઇન્ડ કહે છે. અચ્છા, હવે આપણે જે બોલીએ છીએ શબ્દ અ ઉ મ, હવે મ માં શું થાય છે કે શક્તિ રોકાઈ જાય છે. ઓમ તો ત્યાં રોકાઈ જાય છે, તો પછી રેઝોનન્સ ઉત્પન્ન નથી થતું. એટલે મ આપણે સ્ટોપ કરી અને અંગ અનુસ્વર અ આ ઈ ઉ એ આઈ અંગ અનુસ્વર જે છે અંગ, અને એને આ એરિયા જે છે એ રેઝોનન્સનો એરિયા છે. નાકનો આ એરિયા જે છે એ રેઝોનન્સનો એરિયા છે. એટલે એ અંગને ત્યાં ફેરવતા જાય. રાઈટ. આપણે ટ્રાય કરીએ. સો શોર્ટ આ લેશું, શોર્ટ ઉ લેશું, મ માં રોકાઈ જશું મ બોલતા, અને એમાંથી અનુસ્વર ઉત્પન્ન કરશું. રાઈટ. એટલે એ આટલામાં એ જેમ રોટેટ થતું જશે એમ ધીમે ધીમે રેઝોનન્સ ઉત્પન્ન થશે. પછી એનું સાઉન્ડ એકદમ સોફ્ટ કરી નાખજો. અત્યારે શીખવા માટે આપણે શું કરીએ છીએ?
એક વાઇબ્રેશન જ રહે તો સામે રેઝોનન્સ ઉત્પન્ન થઈ શકે, રાઈટ? ફરીથી ઊંડો શ્વાસ. ફરીથી ઊંડો શ્વાસ. એક વાર ફરીથી કરી લે ઊંડો શ્વાસ. નેઝલ જે છે, નાકનું નેઝલ, એમાંથી રેઝોનન્સ ઉત્પન્ન થાય છે. હા, એક આપણે જોયું ગ્રહોના 3 સાઉન્ડ છે, ઘેરું એટલે બેઝ, ફ્લેટ અને શ્રિલ. આ શ્રિલ જે છે એમાંથી રેઝોનન્સ ઉત્પન્ન થાય છે. અને અત્યારે સાયન્સે અમુક સ્ટડી કર્યું છે કે જેમ શ્રિલ થતું જાય છે, અંદર રેતીની ઉપરના પેટર્ન્સ બદલાતા જાય છે અને એકદમ સુંદર થતા જાય છે. એ આપણે બતાવી દે. મ ડ્રોપ કરી દીધું, ડ્રોપ, કારણ કે મ માં સાઉન્ડ અટકી જાય છે, આગળ નથી વધી શકતું, એટલે રેઝોનન્સ ઉત્પન્ન ન થઈ શકે એમાંથી. ના, we change from m to this thing, we drop the m. હા, એટલે જીભનો વચલો ભાગ અડશે તાલુને તો જ અનુસ્વર બોલાશે ને. અંગ એ અડે છે ને ત્યાં, અંગ, તો જ અનુસ્વર બોલાશે. અનુસ્વર બોલાશે. હવે એ જો રેઝોનન્સ સરખી રીતે ઉત્પન્ન થશે તો I'm going to do a modern day. તો બની શકે કે બ્રહ્મરંધ્રનો દરવાજો છેદી અને જે નાદ બિંદુમાંથી નીકળેલો હતો એ ફરીથી બિંદુમાં સમાઈ જાય, રાઈટ? તો આપણું જે ઓમકારની યાત્રા અહીંયા પૂરી થશે. આઈ હોપ. હા, પણ એ પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. પેટર્ન શું છે, હવે એની થોડી ગહેરાઈમાં આપણે જઈએ. જ્યારે મનની 85 85 65 નહીં, નહીં 20 જવા દે. કે પૂરું નહીં થાય બાકી. હું લખતો હોઉં છું ને પછી મને હાથમાં રહેતું નથી, આમ ધરાધર લખતો હોઉં છું, એટલે પછી શું થાય, ઘણું જવા દેવું પડે. મધ્યમાં નાદ એ અંદરના આઈડિયાની મૂવમેન્ટ છે, એને ને 85 મધ્યમાં સાઉન્ડ ઇઝ ધ ઇનર આઈડિયેટિંગ. ક્યાં છે? ઓ, એક મિનિટ. યા, હા, 85 થી ચાલુ. એ છે ને મધ્યમાં સાઉન્ડ. ના, all phenomena are resonant harmonics of the fundamental tone. ઓલ ફિનોમિના નંબરિંગ કઈ આમાં હા, મધ્યમાંથી ચાલુ કરી એ જવા દે ને. ચલ લાવ ને, તું તારે કર ને.
પણ તમે લાલ વાળી મૂકો. કઈ વાત. બિંદુ હતું. બિંદુમાંથી આપણે કીધું કે નાદ ઉત્પન્ન થયું. નાદ એટલે સૃષ્ટિનો સ્ફોટ, રાઈટ. સી, આપણને જ્યારે અન્ડરસ્ટેન્ડિંગનો સ્ફોટ થાય છે કોઈ વસ્તુ, ત્યારે એ જ સ્ફોટ છે જે સૃષ્ટિનો સ્ફોટ હતો. તો એ સૃષ્ટિનો ફોટ વાઇબ્રેટ થતો ગયો અને આ સૃષ્ટિ જે બની, પણ આ સૃષ્ટિ બીજું કંઈ નથી, વાઇબ્રેટિંગ ફ્રીક્વન્સી છે. એટલે આ સૃષ્ટિને શબ્દ બ્રહ્મન કહેવામાં આવ્યું છે. તું ને હું જુદા નથી, આપણે વાઇબ્રેટિંગ ફ્રીક્વન્સીસ છે. ફૂલને જોઈએ છે તો એ આખું એ પડદા ઉપર જે છે એ જુદા જુદા એ શું છે, શબ્દ. એટલે પહેલું જે સ્ફોટ બહાર ગયો એને શબ્દ કીધું. એ શબ્દમાંથી એક બ્રહ્મન ઉત્પન્ન થયું, યુનિવર્સ, એક સૃષ્ટિ ઉત્પન્ન થઈ. પ્રોસેસ ઓફ પરસેપ્શન, દર્શનની પ્રક્રિયા, તમામ ઘટનાઓ કે બાબતો, એ ઓલું યાદ રાખજે, આપણે 6 ફાયદાઓ ગામા એ છેલ્લે આપણે લઈ લઈએ. એ મેં લખેલા છે, એ આમાં લખેલા છે. એ ઓમકારના મૂળભૂત નાદ સાથે એક સૂરમાં રેઝોનેટ થાય છે. તમામ ઘટનાઓ કે બાબતો ઓમકારના મૂળભૂત નાદ સાથે એક સૂરમાં, એટલે સૃષ્ટિના પડદામાં બધું ઓમકાર જ બોલી રહ્યું છે અને એ ઓમકાર એકબીજાની સાથે ભટકાય છે. આપણે ઝઘડો કરીએ છીએ અને ચાલે છે, પણ એ છે શબ્દ બ્રહ્મન. શબ્દ બ્રહ્મન. અને એટલે એમને કહેવાય છે શબ્દ બ્રહ્મન. શબ્દ એટલે પણ આપણે જે બોલીએ છીએ એને પણ શબ્દ કહેવાય. એ ઓમકાર જે છે એ પણ શબ્દ. એને હું નામ આપું છું કે આનું નામ આ છે, એ પણ શબ્દ છે, રાઈટ. એ બધું જે છે શબ્દ છે. શબ્દ બ્રહ્મન અથવા શબ્દ બ્રહ્મન કે નાદ બ્રહ્મ, એનો અર્થ થાય છે અતિ ઉત્તમ નાદ અથવા તો એક નાદનું વાઇબ્રેશન. શબ્દ કે શબ્દ એનો એક અર્થ વર્ણ પણ થાય છે, જે નાદની આકૃતિ કે પ્રતિકૃતિ છે. અને આવા શબ્દોની અંદર પણ આંતરિક શક્તિ હોય છે, એક ચોક્કસ પ્રકારની સંવેદના કે અર્થને પ્રસ્તુત કરવાની. એ શબ્દની સંવેદના છે. એટલે હું તમને બોલું છું, મારા બોલતો જાઉં છું, એ વાઇબ્રેશન્સની સંવેદના છે. અને એ ઓમકાર જેમાંથી બધું ઉત્પત્તિ થયું છે એની પણ સંવેદના છે. એટલે સંવેદનાની શક્તિ છેક અહીંયા હું તમારી સાથે બોલું છું, એ શબ્દની સંવેદનાથી, એ સંવેદનાની શક્તિ છેક જે ઓરિજિનલ સ્ફોટ થયું ત્યાં સુધી હું લઈ જઈ શકું છું. ત્યાં સુધી એ સંવેદનાની શક્તિ છે. જ્યારે મનની સામે એક વિષય રજૂ કરવામાં આવે છે ત્યારે મન એને ગ્રહણ કરે છે અને મનના પડદા ઉપર એ વિષયનો આકાર ઉત્પન્ન થાય છે. હવે આ ઘણી વાર હું બોલી ગયો છું, રિપીટ કરું છું કે આપણા 5 ઇન્દ્રિયની સામે એક વિષય આવે છે, રાઈટ. આપણું અંદરનું મન એ વિષયને એના તન્માત્રમાં ફેંકી અને અંદર લઈ આવે છે. એ અંદર લઈ આવે છે અને મનની અંદર એનું ચિત્ર ફરીથી ઉત્પન્ન કરે છે. એ જે વિષય છે એ છે અર્થ. હા, અને અર્થ એટલે એને જોઉં છું એ છે અર્થ. એ અંદર એક અર્થ તરીકે આવે છે, પણ હકીકત હું એને નથી જોતો. એનો ચિત્ર જે અંદર ઉત્પન્ન થયો એને જોઉં છું. એટલે એ સ્થૂલ અર્થ છે, એ અંદર જે ચિત્ર ઉત્પન્ન થયો એ સૂક્ષ્મ અર્થ છે. હવે એ પ્રોસેસ જેવું અંદર બને છે એમાંથી એક વિચાર ઉત્પન્ન થાય છે, એક
વિચાર ઉત્પન્ન થવાની એક ગતિ થાય છે. આને ધ પ્રોસેસ ઓફ આઈડિએટિંગ શું કહેશું ગુજરાતીમાં એને? સંકલ્પ બનવાની પ્રોસેસ, રાઈટ. હવે આને બે રીતે આપણે સમજવાની કોશિશ કરશું. એક તાવડિયાજીના સાયન્સ તરીકે સમજવાની કોશિશ કરું, ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન, અને એક શાસ્ત્રમાં જે રીતે લખેલું છે એ પ્રમાણે સમજવાની કોશિશ કરીએ આપણે. હા, પહેલા આપણે શાસ્ત્રમાં કઈ રીતે લખેલું છે એ પ્રમાણે સમજવાની કોશિશ કરીએ. મન ઉપર જ્યારે આ વિષયની આકૃતિ ઉત્પન્ન થાય છે તો એને મનોવૃત્તિ અથવા તો મોડિફિકેશન્સ કહેવાય છે, જે યોગની અંદર જેની ઉપર જેને ઓળંગી જવાની વાત આવે છે. અને મન એક વૃત્તિ તરીકે એ બહારના વિષયની એક પ્રતિકૃતિ કે પ્રદર્શન બની રહે છે. આઈ થિંક મેં લખ્યું છે, બરાબર નથી લખ્યું મને. રિપ્રેઝન્ટેશન એટલે કે આમ એનું નથી. એમને હું જોઉં છું, એનું જે ચિત્ર અંદર બને છે એને યોગમાં વૃત્તિ કહેવાય, રાઈટ. એટલે હું એને નથી જોતો. કોને જોઉં છું? વૃત્તિને જોઉં છું. એ વૃત્તિને જો હું નિરોધ કરી શકું તો જે બચે એ જોવાવાળો બચે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. બાકી એ દ્રષ્ટા એ સારી છે, એ ખરાબ છે, એની સાથે એ ચોંટી ગયો તો વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર. આ સમજાય છે? તો યોગ કહે છે કે એ જે એનું ચિત્ર અંદર બને છે, બહારના વિષયનું જે ચિત્ર અંદર બને છે, એને તમે જો સપ્રેસ કરી શકો, એને જો તમે કોઈ હિસાબે દબાવી શકો, જેને યોગ નિરોધ કહે છે, તો જે ચિત્તનું જે સ્ક્રીન છે, ચિત્તનું જે પડદો છે, એની ઉપર કોઈ આકૃતિ નથી. એક જોવાવાળાનું જ એક રહી જાય છે. એ જોવાવાળાની સંવેદનાની અંદર દ્રષ્ટુ પોતાના સ્વરૂપમાં છે, એ જોવાવાળાની જગ્યાએ છે. પણ એ જો ઉપર આવી ગઈ તો એ મને ગમે છે, એ નથી ગમતી, એને ગઈકાલે મારી સાથે આમ કરેલું સ્મૃતિ આવી જશે, જુદી જુદી વૃત્તિઓ આવતી જશે એના ચિત્રની સાથે, અને એ જે છે ત્યાં ચિત્ત વૃત્તિ નિરોધની બદલે વૃત્તિ સારૂપ્યમ થઈ જશે. હજી વિચાર ઉત્પન્ન નથી થયો. હવે આ જે પ્રોસેસ બને છે એ ઇલેક્ટ્રોનિક સ્તરે બને છે. એટલે હું એને જોઉં છું, એના તન્માત્ર આવે છે અંદર ને એનું ચિત્ર બને છે, બરાબર. તો એ આખી એક ઇલેક્ટ્રોનિક પ્રોસેસ બને છે. વિચારની ક્રિયા જે છે એ મોલિક્યુલર પ્રોસેસ છે, એની ગતિ ઘણી ધીમી છે આ જે બન્યું એના કરતા. એટલે આટલું જે બન્યું એનું નામ છે પશ્યંતી, પરાનાદ ઓમકાર. અને આ જે અંદર બન્યું એ છે પશ્ય. હું એને જોઉં છું, એને સમજું છું, 5 ઇન્દ્રિયોથી એને ગ્રહણ કરું છું. આ જે ગ્રહણનું સ્ટેજ છે એ પશ્યંતીનું સ્ટેજ છે. પરા પશ્યંતી. હવે મધ્યમાનું ચાલુ થાય છે, અને મધ્યમાની બહુ લાંબી દુનિયા છે, બહુ મોટી દુનિયા છે. અને એમાંથી એક વિચાર ચિત્ર ઉત્પન્ન થાય છે, જે હું કહું છું કે એ મારા મનમાં એ છાપ પાડે છે, જેને ગુરજેફ ઇમ્પ્રેશન કહે છે, કે આ વ્યક્તિ આવી છે, એ બધું એ છાપ પડે છે. એટલે એ વ્યક્તિનો ચિત્ર અંદર ઉત્પન્ન થયો અને મને અંદર છાપ પડ્યું કે મને એની સાથે અણગમો છે કે ગમો છે, રાઈટ. એ આખી જે યાત્રા છે એ મધ્યમાં સૃષ્ટિની યાત્રા છે. અને પછી વૈખરી સૃષ્ટિ આવી જાય છે. હું એને કહું છું કે ભાઈ તું શું કામ આવી, અહીંથી ચાલી જા, રાઈટ, મને તું ગમતી નથી, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. આ પકડાય છે આ પોઈન્ટ? જરા આપણે દોરવાની કોશિશ કરશું અહીંયા. તું આટલું વાંચી જા ને પછી આપણે આગળ વધીએ આની અંદર.
પણ જ્યાં સુધી મનના પડદા ઉપર બહારના વિષયનું પ્રતિબિંબ પડે છે તો એ બહારના વિષય સમાન જ હોય છે. એક વર્ણ એટલે બહારનો અર્થ અને અંદરનો અર્થ, સ્થૂળ અર્થ અને સૂક્ષ્મ અર્થ આમ એકબીજાને શું કહેવાય, સમાન છે, એકબીજાનો સમાન છે. હું વર્તુતું છું એવી જ રીતે કે બહારના અર્થ સાથે જ હું વાત કરું છું. મને એ ખ્યાલ જ નથી કે હકીકતે હું અંદરના અર્થ સાથે વાત કરું છું. એટલે સ્થૂળ અર્થ અને સૂક્ષ્મ અર્થ. પણ ઓમકારથી આપણે સૂક્ષ્મ અર્થને બદલાવી શકીએ? હવે આખો એ પ્રશ્ન આવે છે અંદર. તો એ જે એનો ચિત્ર બન્યો એની બદલે હું ઈશ્વરનો ચિત્ર ત્યાં દોરી શકું છું ઓમકારનો નાદ કરીને. એટલે એ તરફ આપણે યાત્રા કરીએ છીએ. બહારના વિષયને આપણે સ્થૂળ અર્થ ગણીએ છીએ, જ્યારે મન ઉપર જે છાપ પડી છે વિષયની એને આપણે સૂક્ષ્મ અર્થ ગણીએ છીએ. એટલે બે અર્થ છે, સ્થૂળ અને સૂક્ષ્મ, રાઈટ? આને લીધે મનમાં બે આયામ રચાય છે. એટલે મન પોતાની જાતને બે ભાગમાં વેચી દે છે. એક જે એનું ચિત્ર ઉત્પન્ન કરે છે અને એક જે જોવાવાળાની ક્રિયા કરે છે. મનના બે ભાગ પડે છે, એક જે દેખાય છે અને એક જે જોવાવાળો છે. એ મનની અંદર બે ભાગ પડી જાય છે. એકમાં જે વિષયને ગ્રહણ કરે છે તે, અને બીજા ભાગમાં એ વિષયની છાપ, એમ બે, જેને આપણે મનોવૃત્તિ કહીએ છીએ. એટલે હવે મનની અંદર કઈ કઈ શક્તિઓ પડેલી છે એ જોઈ લઈએ. લખી લે ને શક્તિઓ. એ લખી લે જરા. આ જરા અઘરું છે એટલે મારી સાથે રહેજો. મને અહીં સુધી લઈ આવવા માટે પણ ઘણી મારી મુશ્કેલી આવી છે. પણ જો તમે સમજી શકો તો પછી 2-3 વખત તમે રિપીટ કરશો તો સમજી શકશો. એટલે એને જોઉં છું એ ગ્રાહ્ય છે. હું છે એટલે મનના બે ભાગ છે. એક એનું બની જાય છે અને ગ્રાહક. એટલે પહેલી વસ્તુ મન જે છે એ સામે શું ચિત્ર આવ્યું, પછી 5 ઇન્દ્રિયો, એ કાનનું એ ચિત્ર હોય, એ ચામડીનું એ ચિત્ર હોય, એ જુદી વાત છે. પણ સામે શું ચિત્ર આવ્યું એને એ પહેલા ગ્રહણ કરે છે. આ પકડાય છે આ પોઈન્ટ, રાઈટ? એટલે એ ગ્રાહ્ય થયું, મન શું થયું? ગ્રાહક થયું. મનના બે ભાગ, ગ્રાહ્ય અને ગ્રહણ. એ પોતાની જાતને જ ગ્રહણ કરે છે. આ જો પકડાય તો એ, કારણ કે એ જે અંદર ચિત્ર છે એને એ ગ્રહણ કરે છે. પછી બીજા ભાગમાં હવે એની ઉપર મન પ્રકાશ ફેંકે છે, બુદ્ધિ એની ઉપર પ્રકાશ ફેંકે છે. એટલે એ પ્રકાશ્ય બની ગયું. મનનો એક ભાગ પ્રકાશ્ય બની ગયું, બીજો ભાગ પ્રકાશક બની ગયું. અને ત્રીજું વાચક અને વાચ્ય. તસ્ય વાચક પ્રણવ, રાઈટ? એટલે મન વાચક છે. કે એ શું સંકેત આપે છે, ગમાનું, અણગમાનું, શું સમજણ, એ દુઃખી છે, એ આ છે, એ કઈ તરફ મને એનું ચિત્ર લઈ જાય છે. પહેલા એ ચિત્ર અંદર આવે છે, એનું ગ્રહણ થાય છે, પછી એની ઉપર પ્રકાશ ફેંકાય છે, અને પ્રકાશમાંથી કંઈક શું કહેવાય, આપણે પરિણામે આવે છે. એટલે કંઈક ડિસિશન ઉપર મન આવે છે. એ જે છે એ એનું આઈડિએટિંગ ફોર્મ, એ મન જે છે એ ફોર્મ તાવડિયાજી કે એ અહીંયા બને છે અને પછી અહીંયા આવીને વિચાર બને છે, રાઈટ? એને થોટ ફોર્મ તાવડિયાજી કહે છે. અને એને પછી હું બોલું છું કે ભાઈ તું ગમે છે, તું નથી ગમતી, તું આવી છે, તું તેવી છે, એ વૈખરીમાં હું બોલું છું. એટલે એ અંદર આવ્યું, એની ચિત્ર બન્યું પશ્યંતી, એની ઉપર મેં પ્રકાશ ફેંક્યો, રાઈટ? એની ઉપર એક નિર્ણય આવ્યો, એ નિર્ણયનું એક ચિત્ર બન્યું. તરત જ વિચાર નથી બનતું, એ નિર્ણયનું એક ચિત્ર બને છે. અને એ ચિત્રમાંથી એ ચિત્ર મને શું કહેવાય, ઇમોશનલ સેન્ટરમાં
અને સંવેદનાની અંદર એ એફેક્ટ કરે છે અને પછી હું એક નિર્ણય ઉપર આવી અને સાદી વાણીમાં એની સાથે બોલું છું કે તું આવી છે. એટલે પશ્યંતી એટલે ઇલેક્ટ્રોનિક, રાઈટ. અંદર આઈડિયા ઉત્પન્ન થયું, પ્રકાશ થયો ને એક આઈડિયા ઉત્પન્ન થયો એ મોલિક્યુલર, અને જે એમાંથી જે બોલું છું, જે સ્થૂલમાં બોલું છું એ વૈખરી. હવે આ આપણે થઈ ગયું. હવે સીધું હા જે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન સાથે એસોસિએટ થાય દેટ વિલ હેપન ઇન પ્રકાશક. મધ્યમાં કે પ્રકાશમાં? પ્રકાશક મધ્યમાં. હવે એક વખત અંદર ચિત્ર આવી ગયું, ઇલેક્ટ્રોનિક પૂરું થવા માંડ્યું, હવે સ્ટેપ ડાઉન થવા માંડ્યું. એટલે મારી અનુભૂતિ પ્રમાણે એની ઉપર હું પ્રકાશ ફેંકીશ, બુદ્ધિનો પ્રકાશ પડશે, રાઈટ, અને એ પ્રકાશક થશે અને એનાથી હું કંઈક નિર્ણય લઈશ. એ જે છે એ નિર્ણય કંઈક તરફ મને લઈ જાય છે, એ વાચક અને વાચ્યનું છે. નહીં પકડે. હવે હું થોડીક જુદી રીતે કહું. હા, આપણે આખું આ રાઈટ. તાવડિયાજી કહે છે કે હર ક્ષણે 30,000 ઇમ્પલ્સીસ અંદર આવે છે. એટલે આ આમાંથી 10,000 જે છે એ અંદરના મનને અડે છે. આ જો તું બતાવ્યો. રાઈટ. હવે આ ઇલેક્ટ્રોનિક મેટર છે. 10,000 જે અંદર આવે છે એ ઇલેક્ટ્રોનિક મેટર. મન જે છે એ ઇલેક્ટ્રોનિક નથી. મન જે છે એ મોલિક્યુલર છે, એટલે સ્ટેપ ડાઉન થાય છે. એટલે મન 120 એમાંથી ચિત્ર બનાવે છે. એ ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન, એ તો એ જેમ મેં બહાર એને ઓળખી એવી રીતે હું અંદર એને ઓળખી લઉં છું. આ સમજાય છે? પછી એની માટે મારો જે નિર્ણય છે એ પોતે એક થોટ ફોર્મ, એક ચિત્ર બની જાય છે. અને એ ચિત્ર અહીંથી અહીં સુધી આવે છે એ મોલિક્યુલર છે. એ આખી મધ્યમાં સૃષ્ટિ છે. અને અહીંયા એને વૈખરી વાણી આપું છું કે એ આવી છે. રાઈટ. એટલે આપણને જે કામ છે એ 120 જે ચિત્ર બને છે એમાંથી 1-2 નો ઉપયોગ મન કરે છે. આ ચિત્ર કેવા છે એ આપણે થોડું એ આપણને ટ્રાય કરીએ. હવે સમજવાની ટ્રાય કરીએ. અહીંયા આને થોટ ફોર્મ્સ કહેવાય. થોટ ફોર્મ્સ એટલે હજી વિચાર બન્યો છે પણ વિચાર હજી વાણીમાં આવ્યો નથી. હજી વિચાર ચિત્ર તરીકે છે, રાઈટ. અને એ જે છે, હવે સપોઝિંગ એને હું જોઉં અને મને થાય કે આ મને હેરાન કરવા આવી છે, તો કઈ જાતનું ચિત્ર બને? કઈ જાતનું ચિત્ર બને એ બતાવશે. કઈ જાતના ચિત્ર બને. એટલે મને એમ લાગે કે એના શું કહેવાય, એના નખ જે છે એ મારી અંદર મને 20 સાલ બાદ નહીં. એટલે પણ આપણે કેમ સાપ આપણને આખું અજગર ઘેરી લે એમ મને એક ફિલિંગ આવે છે, રાઈટ, કે અરે આ ક્યાં મળવા આવી. હા, તને નથી કહેતો, આ ક્યાં મળવા આવી. આ મને અંદર આખું શું કહેવાય, શ્વાસ લેવાની હવે તકલીફ પડે છે. આ શું, રાઈટ. હવે ઇલેક્ટ્રોનિક ભાગ પૂરો થઈ ગયો. હવે કયા ભાગમાં આપણે છે? હા, અને એ મોલિક્યુલરની લાંબી યાત્રા છે. મધ્યમાં સૃષ્ટિ સૌથી મોટી છે, રાઈટ. છેક સપના સૃષ્ટિ મધ્યમાં આમાં આવી જાય છે, રાઈટ.
એટલે અહીંયા એક ચિત્ર બન્યું. શેનું ચિત્ર બન્યું? મને અંદર જે ભાવ થાય છે અને મને જે સંવેદના થાય. હજી એની અંદર મેં શબ્દ ભર્યા. આ પકડાય છે આ પોઈન્ટ? હવે થોડું જો પકડાય તો રાઈટ, એને થોટ ફોર્મ કહેવાય. એ તો કેમ મૂકતો નથી? હા, આ જો આવી જાતનું એક મને આમ લાગશે કે કોઈક બધાય રસ્સીઓ છે અને એ રસ્સીઓ મને ઘેરી લીધા છે, કે પછી મને એમ લાગશે કે કોઈક જનાવર જેવું છે અને એના નખ અંદર મારી અંદર ઘૂસી ગયા છે. આ ક્યાં મળવા આવી મને? આ પકડાય છે આ પોઈન્ટ? એનો ચિત્ર હવે નથી બનતો, એનો ચિત્ર તો ગયો ક્યારનો, એ ઇલેક્ટ્રોનિકમાં ચાલ્યું ગયો. હવે આપણે મોલિક્યુલરમાં છે. મોલિક્યુલર એટલે મારો ભાવ પ્રદેશ. એટલે એને જોઈને મને શું સંવેદના થાય છે, કયો ભાવ થાય છે, એ અહીંયા વિચાર ચિત્ર બનશે. અને એ વિચાર ચિત્ર જાણે કોઈક મને ઘેરાતું હોય કે રસ્સીથી બંધાઈ જતો હોય ને શ્વાસ લેવાની તકલીફ, એવો ચિત્ર બનશે. અને એ ચિત્ર અહીંથી અહીં ટ્રાવેલ કરશે. આ આપણે કદાચ મને એમ છે ગુજરાતીમાં લીધું જ કે નહીં પર્પસમાં, લગભગ આવી ગયું છે, પણ આપણે ફરીથી વાંચન ચાલુ કર્યું. પણ જ્યારે આપણે પહેલાં વાંચતા હતા ત્યારે આ આવી ગયું હતું. અને અહીંયા આવીને હું કહું છું કે ભાઈ તું જલ્દી જા, મારાથી સહન નથી થતું. આ પકડાય છે આ પોઈન્ટ? હવે આ જે ચિત્ર છે એ 1 સેકન્ડના 120 એવા ચિત્ર હું બનાવું છું. મને 1-2નો જ ખ્યાલ આવે છે. મને 1-2નો જ ખ્યાલ આવે છે, રાઈટ. અને આપણે જસ્ટ થોડાક ચિત્રને જોઈ લઈએ. ભયનો ચિત્ર હોય તો, રાઈટ, ખૂબ ગુસ્સાનો ચિત્ર હોય તો, આ દેખાય છે આની અંદર હુક છે. હા, એ હુક મને સાવ ભયથી શું કહેવાય, મને આખા અંદર ઘૂસી ગયા છે એ ભયથી, એ હુક, રાઈટ. મને પ્રાર્થના કરવાથી થોડી રાહત મળી છે. આ પ્રાર્થના કરવાથી થોડી જાણે કે કોઈક મારી ઉપર કૃપા કરી રહ્યું છે, રાઈટ. કે એ વ્યક્તિના હું પ્રેમમાં પડી ગયો છું, મને અત્યારે બહુ પ્રેમ થાય છે એની માટે, તો ડીપ રેડ કલર આવશે. હવે આ પોઈન્ટ પકડાય છે બધાને, રાઈટ. હવે આપણું મન જો સ્થિર થાય અને આપણે ઓમકાર કરતા જાય તો આ જે પેટર્ન્સ જે 1 સેકન્ડના 120 બને છે એ આખા એના ફ્રીક્વન્સીઝ બદલાઈ જાય. એ બ્યુટિફુલ પેટર્ન્સ જ બતાવવા માંડે. એ જે આપણે એક પછી એક પેટર્ન જે છે, મને એમ લાગે છે કે એને મને આખા નખથી ઘેરી લીધો છે, પણ એ આખું પેટર્ન જ બદલાઈ જાય. અને ત્યાં કદાચ જેમ ડીપ ગુલાબનો એકદમ લાલ કલર એવી ટાઈપનો પેટર્ન કદાચ કંઈક આવી જાય. આ થોટ ફોર્મ બધાને પકડાઈ ગયું? હવે આ થોટ ફોર્મ જે છે એ 3 પ્રકારના છે. એ જરાક 3 પ્રકાર વાંચજે. આમાં તમને રસ આવે છે ને? કારણ કે આ જેને આપણે ભૂત પ્રેત કહીએ છીએ આ સિવાય કંઈ છે જ નહીં, રાઈટ. જેને આપણે ભૂત પ્રેત કહીએ છીએ એ આ છે. એ મોલિક્યુલર છે, એ ઇલેક્ટ્રોનિક એ નથી, એ મોલિક્યુલર છે, રાઈટ. એ 3 પ્રકાર વાંચે ને તો થોડુંક ખ્યાલમાં આવશે આપણને. વિચાર ચિત્રોના 3 વિભાગો પડે છે. પહેલું, જે એક ચિત્ર સ્વરૂપે વિચારકના મનમાં આવે છે. હવે આ જે આ 120 જે હું હર ક્ષણે બહાર ફેંકું છું એ બીજાના વિચારો બની જાય. એટલે એની એક વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી અને બીજાનો સંસ્કારનો વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી, એને ન ભય લાગતું હોય તો એને ભય લાગવા માંડે, રાઈટ.
હું એને કહું કે ભાઈ આ બેન મળવા આવ્યા હતા, તને ન થયું અંદર કે કંઈક આપણને શું કહેવાય હા તો કે હા મને પણ થયું હતું. હવે એને તો બેનનો પરિચય એ નહોતો, રાઈટ? હા સમજાય છે. એટલે એ પણ કહે છે હા મને. એટલે એ જે આ ચિત્ર છે એ મરેલા ચિત્ર નથી, જીવતા ચિત્ર છે અને એ વાઇબ્રેટિંગ છે. એ ચિત્ર અમુક એટલા બધા નેગેટિવ હોઈ શકે કે એ નેગેટિવ ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય છે એનું, અને એમાંથી ભૂત પ્રેતો ઉત્પન્ન થાય છે. જ્યારે વ્યક્તિ પોતાના વિશે દૂરના સ્થળે પણ વિચારતો હોય કે કોઈ ઈચ્છા તીવ્ર રીતે કરતો હોય એ સ્થળની, તો એ વિચાર ચિત્રોનું સર્જન કરે છે અને એની પોતાની જ ચિત્રમાં એને દેખાય છે. હવે હું સપનું જોઉં છું અને સપનામાં હું છું, તો મેં મારું પ્રોજેક્શન કર્યું. આ સમજાય છે? એટલે છે તો હું, પણ મેં મારું એક ચિત્ર સપનામાં બનાવી નાખ્યું. એવી રીતે મારા પોતાના ચિત્ર કેટલા બધા છે અંદર જે મને ખ્યાલ નથી. હવે એમાંથી એક ચિત્ર જો વારંઘડીએ શું કહેવાય પુનર્વર્તન પામે, રિપીટ થયા કરે, તો એ ચિત્ર ધીમે ધીમે ક્રિસ્ટલાઇઝ થાય અને બની શકે કે હું મરી જાઉં પછી એ ચિત્ર અમુક મારું રહી જાય. એ ગહેરી વાસનાની હોય, એ કોઈકને હેરાન કરવાની રિવેન્જની વૃત્તિ હોય, અને એ ચિત્ર રહી જાય અને અમુક વર્ષો સુધી બીજાને હેરાન પણ કરી શકે છે. આ પકડાય છે. અને બ્લેક મેજિકની અંદર હું એક ચિત્ર બનાવીને કોઈકના મનમાં એ ચિત્ર પણ નાખી પણ શકું, પણ એ જુદું સાયન્સ છે, એ આપણું સાયન્સમાં નથી આવતું અહીંયા, પણ એ પણ થઈ શકે છે. સો નેગેટિવ ક્રિસ્ટલાઇઝેશન જ થાય કે પોઝિટિવ પણ કરી પોઝિટિવ એટલે આપણે ઓમકારથી પોઝિટિવ થાય ને, આખા પેટર્ન્સ આખા બ્યુટિફુલ થઈ જાય છે. જે આ પેટર્ન્સ છે એ જેમાં આપણે એક પેટર્ન બદલાતું જાય છે ને, અને એક પોઝિટિવ ક્રિસ્ટલાઇઝેશન થવા માંડે છે. એ ઈશ્વરનું ક્રિસ્ટલાઇઝેશન છે, ઈશ્વર તરફનું ક્રિસ્ટલાઇઝેશન. તસ્ય વાચક પ્રણવ, એનું વાચક છે, એનું ચિહ્ન જે એના તરફ લઈ જાય છે એ પ્રણવ છે, એ ઓમકાર છે. ઓમકારથી આ ચિત્રો જે છે એ ધીમે ધીમે એની આકૃતિ લેવા માંડશે. સો one is the vibration that would help change the picture, but does the positive or does the visualization also help in changing, or વિઝ્યુલાઇઝેશન ઘણી મદદ કરી શકે, પણ એ ધીમી પ્રક્રિયા છે, રાતોરાત ન થાય. કારણ કે આ એટલા સ્પીડમાં આ ચિત્ર બને છે, એક સેકન્ડના 120, રાઈટ? કે એ ત્યાં સુધી આપણું વિઝ્યુલાઇઝેશન પહોંચતા, પણ એ ચિત્રને લીધે એ ચિત્ર જે અંદરનો જે ભાવને જે વ્યક્ત કરે છે, એ ભાવને હું વિઝ્યુલાઇઝેશનથી ચેન્જ કરી શકું છું. એટલે એની માટે અણગમો છે, તો એની માટે હું પ્રેમને વિઝ્યુલાઇઝ કરી શકું. બની શકે કે ધીમે ધીમે એ જે આ ચિત્ર હતું એ ચિત્ર બદલાઈ જાય. પકડાય છે. એટલે આને થોટ ફોર્મ કહેવાય. અને આપણે જે ભાષાની અંદર જે વાણી બોલીએ એ વૈખરી વાણીની અંદર એ થોટ કહેવાય. વિચાર ચિત્રોનો બીજો પ્રકાર એવો છે જેમાં ભૌતિક ચીજ વસ્તુઓને સમાન ચિત્રો અંદર ઉત્પન્ન થતા હોય. જેમ કે એક ચિત્રકાર કે પેઇન્ટર છે, એ એનું ભવિષ્યના પિક્ચરને પોતાની અંદર બનાવે. સંગીતકાર, ચિત્રકાર, ઘણા લોકો બહારની વસ્તુઓમાંથી અંદર કંઈક રેઝોનેટ થાય છે, કંઈક ચિત્ર બને છે, એ પેઇન્ટિંગમાં મૂકે છે, સંગીતમાં મૂકે છે, કવિતામાં મૂકે છે, રાઈટ? એ નેચરમાં જાય, કંઈક ઝાડને જોઈએ અને અંદર કંઈક રેઝોનન્સ ઉત્પન્ન થાય, એક ચિત્ર બને, તો એ ચિત્રને એની કલાની અંદર એ વ્યક્ત કરે છે. અને પોતાના મેન્ટલ બોડીના દ્રવ્યમાંથી એ ચિત્રને લઈને બહારની સ્થૂળ વસ્તુઓમાં
એને આકારિત કરે છે. સંકલ્પ શક્તિથી મેન્ટલ બોડીનું ન રાખે. સંકલ્પ શક્તિ. હા. ત્રીજું કર લે. અને ત્રીજો પ્રકાર એવો છે જેમાં એ વ્યક્તિ પોતાની જ મૂળભૂત લાક્ષણિકતાઓને વ્યક્ત કરતો કરે હોય. છે. એટલે આની અંદર મારી મૂળભૂત લાક્ષણ, હું કેટલો ગભરાયેલો છું, મને એમ લાગે છે એક વ્યક્તિ મારી સાથે આવી રીતે મને હેરાન કરી શકે છે, તો અંદર હું કેટલો તો એ જે ચિત્ર હતું એ મારું મૂળભૂત લાક્ષણિકતા એ વ્યક્ત કરે છે. તો 3 જાતના ચિત્ર છે. એક, હું જે મારી જાતને માનું છું એ. બીજું કે જે બહારના વિષયો છે અને ઓબ્જેક્ટ્સ છે એના અંદર પડઘા પડે અને ચિત્ર બને. અને ત્રીજું, જે શું કહેવાય, મારી અંદરની ગહેરી લાક્ષણિકતા બહાર આવે, એ ચિત્રોની અંદર આવે. આ 3 જાતના ચિત્રો બને છે. અને હવે 116 થી આ જે રેઝોનન્સ થાય છે એ મધ્યમાં લેવલમાં રેઝોનન્સ થાય આખો આપણી જે શું કહેવાય ઓમકાર તસ્ય વાચક ઓમકારની જે આપણી આખી યાત્રા એ મધ્યમાં સૃષ્ટિની અંદર જ છે. અત્યારે આખી આપણો કોશિશ છે કે આ 120 ચિત્ર બદલાવા જોઈએ. એ અંદરના સંસ્કાર ઉપર ઓટોમેટિકલી જે વ્યક્ત થતા જાય છે એ રીતે. મને ગભરામણ થયું, મને આ થયું, મને શું લોભ થયો, રાઈટ, તો એ લોભનું ચિત્ર અલગ હશે. આ સમજાય છે. હવે જસ્ટ એક વાત છે, આપણે આ ઘણી જગ્યાએ જોયું પણ છે કે એક વ્યક્તિ પૈસા ગણે છે અને મારી આંખ જાય છે, અને આ બધાએ જોયું છે, રાઈટ. તો એ વખતે કયો ચિત્ર બન્યો? આ સમજાય છે? લોભનો ચિત્ર બન્યો કે ન બન્યો? આ પકડાય છે. એટલે એ મારી અંદરની લાક્ષણિકતા છે. આ સમજાય છે? અને એ આ 120 ચિત્રની અંદર એ વ્યક્ત થતું જાય છે. હવે જેમ હું ઓમકાર કરતો જાઉં છું એ ચિત્ર બધાય, તો અંદરની લાક્ષણિકતા, એ સંસ્કાર, લોભમાંથી મને મુક્તિ મળે. 6 જે શત્રુઓ છે એમાંથી મને ખાલી ઓમકાર કરતા કરતા મને મુક્તિ મળી શકે. આખું ચિત્ર બનવાનું, અંદર જે ચિત્ર બને છે એનું આખું જે સૃષ્ટિ છે એની અંદર એ આખું બદલાઈ જાય. આ વસ્તુ ગહેરી ધ્યાનમાં આપણને દેખાય, રાઈટ. જ્યારે આપણે શબ્દની દુનિયા, જ્યારે મન શાંત થાય છે, પહેલા શબ્દો શાંત થાય છે, અને શબ્દો શાંત થાય છે પછી આપણે જેમ ગહેરાઈમાં જઈએ છીએ ત્યારે ગહેરી મનની સાયલન્સની અંદર જે વિચારો છે એ ચિત્ર તરીકે દેખાય છે. પણ આવા ચિત્ર, આ 3 જાતના ચિત્ર તરીકે દેખાય છે. રાજનભાઈ, હા. અહીંયા પતંજલિનું જે ચિત્તવૃત્તિ નિરોધ, તો આમ તો એ 120 થોટ ફોર્મને પોઝ કરવાની જ વાત થઈ ગઈ ને, એ સેમ થઈ ગયું ઇન અ વે. એટલે નિરોધના જુદા જુદા લેવલ્સ છે. આને પોઝ, આ બદલાશે તો નિરોધ એક થઈ ગયો. પણ અંતિમ નિરોધ એ છે કે મનની અંદર ચિત્ર જ ન બને, ખાલી જોવા વાળો જ બચે. એ અંતિમ નિરોધ છે. ઇલેક્ટ્રોનિક પણ નહીં. ઇલેક્ટ્રોનિક પણ નહીં. એ ફાઇનલ નિરોધ. એટલે જે મન 2 માં ડિવાઈડ થયું એ ઇલેક્ટ્રોનિક માં. એવું છે. જો ઇંગ્લિશ શબ્દ હું વાપરી શકું તો થોડું મને સહેલું પડશે આની અંદર, અને આપણને સમજવામાં થોડું એક યુનિવર્સલ માઇન્ડ છે, વૈશ્વિક મન છે. એક મારું વ્યક્તિગત મન છે, ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ છે. એ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ શેમાંથી બન્યું છે? યુનિવર્સલ માઇન્ડમાં. પણ યુનિવર્સલ માઇન્ડ એકદમ શુદ્ધ છે, એની અંદર કોઈ સંસ્કાર નથી. યુનિવર્સલ એટલે ભગવાનના અમુક સંસ્કાર છે, પણ આપણા કોઈ ઇન્ડિવિજ્યુઅલ, મારો લોભ યુનિવર્સલ માઇન્ડમાં નથી. મારો લોભ ક્યાં છે? રાઈટ. મારી ઈર્ષા યુનિવર્સલ માઇન્ડમાં નથી. મારી ઈર્ષા ક્યાં પડેલી છે? ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડમાં. એટલે હવે યુનિવર્સલ માઇન્ડ જે છે એ પોતાનો સ્વભાવ ખાલી વહેતું થવાનો જ સ્વભાવ છે.
પણ જ્યારે હું એને ચિત્રને જોઉં છું, રાઈટ, એને હું જોઉં છું તો મારા મનના બે ભાગ પડી જાય છે. એટલે મારો મનનો જે સ્વભાવ છે વહેતું રહેવાનો, યુનિવર્સલ માઇન્ડનો સ્વભાવ, એને પોતાનો સ્વભાવને મોડિફાય કરવું પડે. આ સમજાય છે? એટલે વૃત્તિને મોડિફિકેશન કહેવામાં આવ્યું. એનો ઓરિજિનલ સ્વભાવ છોડી અને એના ચિત્રને લેવું પડે, એના સ્વભાવની અંદર એ ચિત્ર એને ઉતારવો પડે અને એ ચિત્રનો દ્રષ્ટા એને બનવું પડે. એ બંને એક સાથે જાય છે, રાઈટ. એટલે એના ઓરિજિનલ સ્વભાવમાં ખાલી વહેતું રહેવાનું, પણ એનો પોતાનો સ્વભાવને મોડિફાય કરવું પડે. એટલે વૃત્તિને મોડિફિકેશન ઓફ યુનિવર્સલ માઇન્ડ ઇન્ટુ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ, એ ઓરિજિનલ વૃત્તિ, એ ઓરિજિનલ વૃત્તિ. પછી ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડમાં વિચારો, આ શબ્દનો વિચાર આવે છે, એ પણ વૃત્તિ, એને પોઝ કર્યું. શબ્દમાંથી, ચિત્રમાંથી શબ્દ બને છે, એને પણ પોઝ કર્યું. અને પછી આગળ હરેક પોઝની સાથે જે છે અમુક કોમ્યુનિકેશન હાયર સાથે ચાલુ થઈ જશે. હરેક પોઝ એટલે લોએસ્ટ લેવલ ઓફ પોઝ જે છે ખાલી શાબ્દિક પોઝ છે, પણ ત્યાં પણ એક હાયર કોમ્યુનિકેશન ચાલુ થઈ જશે. બરાબર. પણ આ જે ઓરિજિનલ વૃત્તિ છે એ પશ્યંતીમાં છે. પશ્યંતીમાં છે, પશ્યંતીમાં છે. ઓરિજિનલ વૃત્તિ તો ન કહેવાય ને. હમ? એ તો એનો સ્વભાવ તો રહેવાનો. સ્વભાવ એટલે પહેલી વૃત્તિ, ઓરિજિનલ ને પહેલી વૃત્તિ, પહેલી વૃત્તિ. રાજનભાઈ, આપણે જ્યારે ડ્રીમમાં હોઈએ, ચાહે કોન્શિયસ સ્લીપ પછી કે રાત્રે, એમાં આપણે તો હોઈએ પણ આપણી સાથે પણ કોઈ બીજું હોય, તો એ તમે કહો છો કે આપણું હોવાનું ત્યાં ના હોવું, એ આપણા જ મેમરીમાંથી આપણે એને પ્રોજેક્ટ કર્યો છે. હા. પણ ડ્રીમની અંદર આ બધાય ફોર્મ્સ આપણને મળવા આવે છે, રાઈટ. એટલે આપણો લોભ આપણી સામે છે, આપણી ઈર્ષા આપણી સામે છે, આપણું અહમ આપણી સામે છે. આ સમજાય છે? અને મૃત્યુ પછી પણ આ 45 દિવસ સુધી આ જ ફોર્મ્સ આપણને મળવા આવે છે. પણ એ ડ્રીમ જુદા પ્રકારના હોય ને. છે તો ડ્રીમની જ દુનિયા છે. હા, એટલે આપણું પ્રોજેક્શન કરેલું જ હોય એ પાછું. એ આપણું મન જ, મારી અંદર લોભ હોય તો જ એ મળવા આવી શકે ને. લોભ જ ન હોય તો એ ક્યાંથી મળવા આવી શકે? ઓકે. આ વિચાર ચિત્રો જે રચાય છે તે અત્યંત ધબકતા ચિત્રો હોય છે. જે મેડિટેશન અને પ્રેમ દ્વારા સર્જાય છે એ સુંદર હોય છે. સંગીત દ્વારા સર્જાતા વિચાર ચિત્રો પણ સુંદર હોય છે. રાઈટ. એટલે આપણે એ વિચાર ચિત્રોને બદલાવવું એ આપણું ઇમિડિયેટ સ્ટેપ છે. અત્યારે જે ઓમકાર આપણે કરીએ છીએ આ જગતમાં આપણે કામ કરવું પડશે અને એ આપણા રાતના સપનામાં એ પ્રવેશ કરશે, કારણ કે આ જ ચિત્ર આવે છે રાતના સપના, અને મૃત્યુ પછી પણ આ જ ચિત્ર છે. એટલે એ એક દુનિયા, એ મધ્યમાં દુનિયાની સાથે જો આપણે કામ કરી શકીએ તો બહુ મોટું આપણે, રાઈટ, જીવનમાં એ કામ થાય, એટલે શું કહેવાય, જાગૃતિમાં એ કામ થાય, સુષુપ્તિમાં એ કામ થાય અને મૃત્યુ પછી એ કામ થાય, રાઈટ, આ ચિત્ર સાથે. બસ હવે આગળ અહીંયા પૂરું કરીએ. કાલે બીજો એક સૂત્ર લઈ લઈએ. એક સેકન્ડ, જસ્ટ છેલ્લું જોઈ લે. હા, એ અને ઈશ્વરનું છેલ્લું છે. હવે આ જે ચિત્ર જેમ સુંદર થતા જાય એમ પગથિયા ચડતા જાય, ધીમે ધીમે ઓમકારમાંથી એક અંદરના ઈષ્ટદેવનો ચિત્ર બનશે. એ અંદરનું ઈશ્વર છે અને એ ઈશ્વર ધીમે ધીમે, એટલે એમ નહીં સમજતા કે મંદિરમાં જોયો એ આવશે. એ કદાચ એક વાઇબ્રેટિંગ ફોર્મ જ હશે, રાઈટ. એમાં તમે કોઈ પણ આકૃતિ કદાચ દોરી પણ નહીં શકો એની અંદર, કે મારે, પણ એની અંદર જે મંદિરના દેવી કે દેવતાની અંદર જે લક્ષણ છે એ તમારે આ 110-120 ચિત્રમાં આવી જશે. આઈ ડોન્ટ નો હું સમજાવી શક્યો છું કે નહીં. એટલે ધીમે ધીમે આ કરતા, આને કહેવાય કે એ ઓમકારનું તસ્ય વાચક પ્રદળવ
તદ જપસ્ત તદ અર્થ ભાવનમ, એનું જપ જ એનું અર્થ ભાવનમ છે, એનું જપ જ એની અંદરની મૂર્તિ ઉત્પન્ન કરે છે, એનું જપ જ અંદરનું ચિત્ર ઉત્પન્ન કરે છે. પણ એ ચિત્ર કદાચ આપણે જે ચિત્ર જોયા હોય એના જેવું ન હોય, એ ખાલી એક વાઇબ્રેટિંગ ફ્રીક્વન્સી હોય, અગ્નિ કરતાં વધારે સ્પીડમાં જતું હોય, એટલે પણ એની અંદર કંઈ પણ આપણે લક્ષણ દોરી ન શકીએ, છતાંય બધું એની અંદર પડેલું હોય. તો એ છે એ ઈશ્વર પ્રણિધાન ત્યાં થઈ જાય છે, આપણું ઈશ્વર પ્રણિધાનની આ યાત્રા છે. હવે પતંજલિ કહે છે કે આ યાત્રા કરો તો અડચણોને તમે ઓળંગી જાઓ છો, આ યાત્રા કરો તો અડચણોને ઓળંગી જાઓ છો. એ આવતા સૂત્રમાં આવશે, એ આપણે આવતીકાલે લઈ લેશું. હવે જસ્ટ મારે થોડું કહેવું હતું કે 4 જાતના બ્રેન વેવ્સ છે. આલ્ફા બ્રેન વેવ, જે આપણે બકબક કરીએ છીએ, એ બીટા બ્રેન વેવ એકદમ સ્પીડમાં. આપણે થોડાક શાંતિમાં જાય તો આલ્ફા, થોડા વધારે શાંતિમાં જાય તો થીટા, અને એકદમ ગહેરી શાંતિમાં જાય તો ડેલ્ટા. એની સામે એક બ્રેન વેવ છે જેને ગામા બ્રેન વેવ કહેવાય, જે બ્રેનનું પ્રોસેસિંગ પાવર એકદમ હાઈ થઈ જાય, બ્રેન એકદમ સ્પીડમાં, હું એને જોઉં તો 30 વર્ષ એને 1 સેકન્ડમાં હું એને ગ્રહણ કરી શકું, એટલું બધું સ્પીડમાં બ્રેન કામ કરી શકે, એને ગામા વેવ્સ કહેવાય. એ ગામા વેવ્સ જ્યારે ઓમકારમાં શું કહેવાય ઉત્પન્ન થાય ત્યારે કઈ જાતનો આપણને ફાયદાઓ થઈ શકે એ થોડાક જસ્ટ મનીષભાઈ વાંચી જાય. મારું અહીંયા પૂરું કરું છું. ગામા બ્રેનવેવ પ્રત્યે સંવેદના વધતી જાય છે તેમ નીચેના પરિણામો મળી શકે છે. સ્મૃતિ કે મેમરી, યાદશક્તિમાં સુધારો થાય છે. મેમરીને ધાર્યા પ્રમાણે પ્રોસેસ કરી શકાય છે. ભૂતકાલીન પ્રસંગોને તાદ્રશ્ય યાદ કરવાની ક્ષમતા વધી જાય છે. બીજું, ધારણા શક્તિ વધે છે. 5 ઇન્દ્રિયોમાંથી આવતી વાસ્તવિકતાને ધારણ કરવાની અંદર ક્ષમતા. ધારણ કરવું, કોઈ ગાળ આપે છે અંદર ધારણ કરો, કોઈ આપણને દુખી કરે છે અંદર ધારણ કરો, એને આપણે તત્વ એને ઉલટી કરી નાખીએ છીએ, બહાર ફેંકી દીધું, વાત પૂરી થઈ ગઈ. રાઈટ, ધારણા શક્તિનો અભાવ છે, તો ઓમકારથી ધારણા શક્તિ આવશે. 5 ઇન્દ્રિયોની ક્ષમતા ધારદાર બનતી જાય છે. આ રીતે જીવનનો વધારે ને વધારે સમૃદ્ધ અનુભવ થતો જાય છે. એટલે આપણું પરસેપ્શનનો વિસ્તાર ખુલે છે, કારણ કે 5 ઇન્દ્રિયોની અંદર ગ્રહણ કરવાની શક્તિ, લેવાની શક્તિ, અટેન્શનની ગ્રહણ કરવાની શક્તિ આપણી વધતી જાય છે. પછીનું, બ્રેઇન એક્ટિવિટીને આત્મસાત કરવાની, તેનાથી સભાન થવાની ક્ષમતા વધતી જાય છે. એટલે બ્રેનથી આ બાજુમાં ઊભી રહીને બ્રેન શું કરી રહ્યું છે, કોમ્પ્યુટરની જેમ આપણું બ્રેનને આપણે જોઈ શકીએ, એવી આપણી અંદરની સ્થિતિ. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. અવસ્થાનમ એટલે સાઈડમાં ઊભા રહીને જોવું, સાઈડમાં ઊભા રહીને જોવું. આનાથી જીવનના પ્રસંગો અને 5 ઇન્દ્રિયના અનુભવનું સંમિલન વધારે તાદ્રશ અને વાસ્તવિક બનતું જાય છે. એક અંદર સંગતિ આવી જાય, સંગત આવી જાય છે. 5 ઇન્દ્રિયો જે જોઈએ છે એની એક સંગતિ આવી જાય છે. બ્રેઇનની પ્રોસેસિંગ સ્પીડ વધતી જાય છે, તેથી મોટી માત્રાની માહિતીનું ચયન કરી ટૂંકા ગાળામાં નિષ્કર્ષ કાઢી શકવાની ક્ષમતા વિકસે છે. જે રીતે આપણે કોમ્પ્યુટરને અપગ્રેડ કરીએ ને એ રીતે નિચોડ કાઢી નાખ્યો આપણે, સત્વ કાઢીએ. કરુણા અને સહાનુભૂતિની લાગણી સહજ બનતી જાય છે અને બીજા લોકો પ્રત્યે વધુ ને વધુ કરુણા આવવા લાગે છે. ક્ષમા ભાવ, કરુણા, હા, એ પિક્ચર્સ બદલાતા જાય. અત્યાર સુધી મને ભયનો ચિત્ર હતો, હવે ક્ષમા ભાવ, કરુણા, અને ક્ષમામાં પછી ભય રહેતું નથી. પ્રેમ અને ભય એક સાથે રહી નથી શકતા. એ જ્યાં પ્રેમ હોય છે ત્યાં ભય એની મેળે ક્યાં ગાયબ થઈ જાય છે ખબર નથી પડતું. આનંદ લેવાની, મોજ લેવાની ક્ષમતા વધુ ને વધુ વધતી જાય છે. ઉદાસી અને હતાશાના વિચારો ધીમે ધીમે શમન થવા લાગે છે. તો આ થોડુંક મારે રેઝોનન્સ અને ઓમકારની વાત તમારી સાથે, એટલે 2 સેશન કર્યા. હજી ઘણી બધી વાતો રહી ગઈ છે, પણ થોડુંક અમુક મને ખ્યાલ છે કે તમને ભારી પડ્યું છે, કારણ કે જે સાયન્સ સમજાવવું હતું એ થોડું ગહેરું હતું અને ગહેરાઈમાં સાથે જવું હતું. પણ આઈ હોપ કે
થોડુંક તમને એનું થોડુંક એક દર્શન થયું હશે. આવતીકાલે આપણે 29મું સૂત્ર લેશું. થેન્ક યુ. ગુડ નાઇટ.